પોષણની દુનિયામાં જો કોઈ એક વિષય હોય જેના પર સૌથી વધુ ચર્ચા, સૌથી વધુ વિવાદ થતો હોય તો એ છે કાર્બોહાઈડ્રેટ્સ. ખરું ને? અમુક લોકો માટે એ એનર્જીનો બેસ્ટ સોર્સ છે, તો બીજા કેટલાક એને દુશ્મન માને છે. તો આખરે સાચું શું છે? ચાલો આજે આખી ગૂંચવણને ઉકેલીએ અને સમજીએ કે કાર્બોહાઈડ્રેટ્સ પાછળનું સાચું વિજ્ઞાન શું કહે છે. આ તો સૌથી મોટો સવાલ છે નહીં? મતલબ કાર્બોહાઈડ્રેટ્સ શરીરનો મુખ્ય ફ્યુલ સોર્સ છે. આપણું શરીર એના પર જ ચાલવા માટે બન્યું છે. તો પછી એની આટલી ખરાબ છાપ કેમ છે? આટલો બધો ડર, આટલું બધી ગેરસમજ શા માટે? બસ આજે આપણે આ જ સવાલના મૂળ સુધી પહોંચવાના છીએ. તો આખો વિવાદ સમજવો હોય તો સૌથી પહેલાં એ જાણવું પડે કે આ કાર્બોહાઈડ્રેટ્સ છે શું. ચાલો એકદમ બેઝિક્સથી એટલે કે મૂળભૂત બાબતોથી શરૂઆત કરીએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો કાર્બોહાઈડ્રેટ્સ એટલે આપણા શરીર માટેનું પેટ્રોલ. જેમ ગાડી પેટ્રોલ વગર ના ચાલે એમ આપણું શરીર પણ કાર્બોહાઈડ્રેટ્સ વગર ચાલતું નથી. ખોરાકમાં 3 મુખ્ય પોષક તત્વો હોય છે: પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ્સ. આ એમાંનું એક છે અને એનું મુખ્ય કામ છે એનર્જી આપવાનું. હવે અહીં એક મજાની વાત છે. બધા કાર્બોહાઈડ્રેટ્સ એક સરખા નથી હોતા. એમ સમજો કે એમના પણ પ્રકાર હોય છે. વૈજ્ઞાનિકો એમને એમના સ્ટ્રક્ચરના આધારે 3 ભાગમાં વહેંચે છે. સૌથી સિમ્પલ છે શુગર્સ એટલે કે શર્કરા. પછી આવે છે ઓલિગોસેકેરાઇડ્સ. આ થોડા જટિલ હોય. અને સૌથી જટિલ છે પોલિસેકેરાઇડ્સ, જેમાં આપણે જેને સ્ટાર્ચ અને ફાઇબર કહીએ છીએ એનો સમાવેશ થાય છે. પણ રોજિંદા જીવનમાં આપણે આ કાર્બોહાઈડ્રેટ્સને 2 મુખ્ય કેટેગરીમાં ઓળખીએ છીએ: સિમ્પલ અને કોમ્પ્લેક્સ, એટલે કે સરળ અને જટિલ. સિમ્પલ કાર્બ્સ એટલે ફાસ્ટ એનર્જી, જેમ કે કેન્ડી કે ફ્રૂટ જ્યુસ પીધા પછી તરત જ જે એનર્જી ફીલ થાય છે એ જલ્દી પચી જાય છે અને બ્લડ શુગરને તરત જ વધારી દે છે. બીજી બાજુ છે કોમ્પ્લેક્સ કાર્બ્સ, જેમ કે આખા અનાજ, શાકભાજી. આ ધીમે ધીમે પચે છે અને લાંબા સમય સુધી સતત એનર્જી આપે છે. એટલે જ ઓટ્સ ખાધા પછી લાંબો સમય ભૂખ નથી લાગતી. તો પછી સવાલ એ થાય કે આપણું શરીર કાર્બોહાઈડ્રેટ્સને આટલું બધું કેમ પસંદ કરે છે? એનું ફેવરિટ ફ્યુલ કેમ છે? આનો જવાબ ખબર છે? આપણા હજારો વર્ષોના ઇતિહાસમાં આપણી બાયોલોજીમાં છુપાયેલો છે. આ ખાલી ન્યુટ્રિશનની વાત નથી, આ તો આપણી ઉત્ક્રાંતિની એટલે કે આપણા વિકાસની કહાણી છે. અને આ વાત ખરેખર ચોંકાવનારી છે. સંશોધન એવું કહે છે કે સ્ટાર્ચવાળા કાર્બોહાઈડ્રેટ્સ, જેમ કે જમીનમાંથી મળતા કંદમૂળ, એણે આપણા મગજના વિકાસમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. આપણું આટલું મોટું, આટલું શક્તિશાળી મગજ જે બન્યું, એને ચલાવવા માટે જે એક્સ્ટ્રા એનર્જીની જરૂર પડી એ આ કાર્બોહાઈડ્રેટ્સમાંથી જ આવી હતી. તો આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે? ચાલો સમજીએ. જેવો આપણે કાર્બોહાઈડ્રેટ્સવાળો ખોરાક મોંમાં મૂકીએ ત્યાંથી જ પાચન શરૂ થઈ જાય છે. પછી પેટ અને આંતરડામાં આ કાર્બોહાઈડ્રેટ્સ તૂટીને એના સૌથી નાના અને સરળ સ્વરૂપમાં ફેરવાય છે, જેને કહેવાય છે ગ્લુકોઝ. આ ગ્લુકોઝ લોહીમાં ભળી જાય છે અને ત્યાંથી ઇન્સ્યુલિન નામનો એક હોર્મોન એને આપણા શરીરના દરેક કોષ સુધી પહોંચાડે છે. બસ આ જ છે એ એનર્જી જે આપણને કામ કરવાની શક્તિ આપે છે. સારું, હવે એક એવી જગ્યાએ જઈએ જ્યાં કાર્બોહાઈડ્રેટ્સના મહત્વ પર કોઈ સવાલ જ નથી ઉઠાવી શકતો, અને એ છે સ્પોર્ટ્સ એટલે કે એથ્લેટિક પરફોર્મન્સ. અહીં કાર્બોહાઈડ્રેટ્સ કોઈ ઓપ્શન નથી, એ જરૂરિયાત છે. જરા આ આંકડા પર નજર કરો. એક એન્ડ્યોરન્સ એથ્લીટ એટલે કે જે લાંબા સમય સુધી દોડવા જેવી કસરત કરે છે, એને દરરોજ એના શરીરના વજનના દરેક કિલોગ્રામ દીઠ 7થી 12 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સની જરૂર પડી શકે છે. આટલું બધું કેમ? કારણ કે આનાથી એમના મસલ્સની ફ્યુઅલ ટેન્ક, જેને ગ્લાયકોજન કહેવાય છે, એ હંમેશા ભરેલી રહે છે. અને વાત ખાલી તૈયારીની નથી. જ્યારે એથ્લીટ લાંબી કસરત કરી રહ્યો હોય એ દરમિયાન પણ એને સતત ફ્યુલિંગની જરૂર પડે છે. એવું કહેવાય છે કે પરફોર્મન્સ જાળવી રાખવા માટે એમણે દર કલાકે 30થી 90 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ લેવા જોઈએ. અને સૌથી અગત્યની વાત, કસરત પૂરી થયા પછી શું? ત્યારે પણ કાર્બોહાઈડ્રેટ્સ એટલા જ જરૂરી છે. રિકવરી માટે એટલે કે મસલ્સની ફ્યુઅલ ટેન્ક ફરીથી ભરવા માટે એથ્લીટ્સે કસરત પછીના પહેલા 4 કલાકમાં દર કલાકે શરીરના વજનના દરેક કિલો દીઠ 1.2 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ લેવા જોઈએ. આ રિકવરી માટે એકદમ ક્રિટિકલ છે. સારું, તો હવે આપણે કાર્બોહાઈડ્રેટ્સનું મહત્વ તો સમજી ગયા. તો ચાલો હવે કેટલીક સામાન્ય માન્યતાઓ, દંતકથાઓનો સામનો કરીએ જેણે કાર્બોહાઈડ્રેટ્સને આટલા બદનામ કરી દીધા છે. આ માન્યતા તો લગભગ બધાએ સાંભળી જ હશે કે ખાંડ ખાવાથી બાળકો હાઇપર એક્ટિવ થઈ જાય છે, બહુ તોફાની બની જાય છે.
ઘણા મા બાપ આ વાત દ્રઢપણે માને છે, પણ શું વિજ્ઞાન પણ આ જ વાત કહે છે? જવાબ છે ના. વિજ્ઞાન આ વાતને બિલકુલ સપોર્ટ નથી કરતું. 14થી પણ વધુ સ્ટડીઝની સમીક્ષા કરવામાં આવી, પણ શુગર અને હાઇપર એક્ટિવિટી વચ્ચે કોઈ કનેક્શન મળ્યું નહીં. ઉલટાનું અમુક સ્ટડીઝમાં તો એવું જોવા મળ્યું કે શુગર ખાધા પછી બાળકોની એક્ટિવિટી થોડી ઘટી ગઈ. તો પછી આ માન્યતા આવી ક્યાંથી? મોટાભાગે પાર્ટી જેવા માહોલમાંથી, જ્યાં બાળકો આમ પણ ઉત્સાહિત હોય છે, એનો દોષ શુગર પણ નાખી દેવામાં આવે છે. અને હવે વાત કરીએ સૌથી મોટી માન્યતાની, કે કાર્બોહાઈડ્રેટ્સ ખાવાથી વજન વધે છે, સ્થૂળતા આવે છે. આજના મોટાભાગના લો કાર્બ ડાયટનો પાયો જ આ વિચાર છે. પણ શું આ વાત સાચી છે? હકીકત એ છે કે વજન વધવાનું મુખ્ય કારણ છે એનર્જીનું અસંતુલન. મતલબ કે જેટલી કેલરી ખાવામાં આવે છે એટલી બાળવામાં આવતી નથી. વાત કોઈ એક ન્યુટ્રિયન્ટની નથી, કુલ કેલરીની છે. ઉલટાનું ઘણા મોટા અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે જે લોકો સારી ક્વોલિટીના ફાઇબરવાળા કાર્બોહાઈડ્રેટ્સ ખાય છે એમનું વજન ઓછું હોય છે. એટલે અસલી વિલન કાર્બ્સ નથી, પણ ઓવરઓલ વધુ કેલરી અને ઓછી શારીરિક પ્રવૃત્તિ છે. ત્રીજી અને બહુ ગંભીર માન્યતા, કે શુગર ખાવાથી ડાયાબિટીસ થાય છે. આ ડરને કારણે ઘણા લોકો ખાંડને હાથ પણ નથી લગાવતા. પણ શું શુગર અને ડાયાબિટીસ વચ્ચે આવો સીધો સંબંધ છે? ફરીથી વૈજ્ઞાનિક પુરાવા આવો કોઈ સીધો સંબંધ બતાવતા નથી. અને એક રસપ્રદ વાત કહું, બટાકા કે સફેદ બ્રેડ જેવા સ્ટાર્ચવાળા ખોરાક પણ બ્લડ શુગરને એટલી ઝડપથી વધારી શકે છે જેટલી શુગર પોતે. એટલે જ ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ફક્ત શુગર બંધ કરવા પર નહીં, પણ ઓવરઓલ કાર્બોહાઈડ્રેટ્સની ક્વોલિટી અને ક્વોન્ટિટી પર અને સંતુલિત આહાર પર ધ્યાન આપવામાં આવે છે. તો આ બધી વાત પરથી શું સમજાય છે? એ જ કે કાર્બોહાઈડ્રેટ્સથી ડરવાની જરૂર નથી, જરૂર છે એમને સ્માર્ટલી પસંદ કરવાની. ફોકસ જથ્થા પર નહીં, પણ ગુણવત્તા પર હોવું જોઈએ. આઈડિયા બહુ સિમ્પલ છે. જે પ્રોસેસ્ડ કાર્બોહાઈડ્રેટ્સ છે, જેમ કે શુગરવાળા ડ્રિંક્સ, મેંદાની બ્રેડ, પેસ્ટ્રી, એને ઓછું કરો અને એની જગ્યાએ આખા નેચરલ ફૂડ્સ પસંદ કરો, જેમ કે શાકભાજી, ફળો, આખા અનાજ, કઠોળ, બીન્સ, ચણા. આ એક નાનો પણ બહુ જ પાવરફુલ ફેરફાર છે. અને હા, ફાઇબરને તો ભૂલી જ ના શકાય. ફાઇબર એ કાર્બોહાઈડ્રેટ્સનો એક સુપરસ્ટાર છે. આપણું શરીર એને પચાવી નથી શકતું, પણ આપણા આંતરડામાં રહેલા જે સારા બેક્ટેરિયા છે એમના માટે આ બેસ્ટ ખોરાક છે. અને એના ફાયદા? પાચન સુધરે છે, શરીરમાં સોજો ઘટે છે અને હાર્ટની બીમારીઓ અને ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આપણું શરીર અને મગજ હજારો વર્ષોથી કુદરતી સ્ટાર્ચવાળા કાર્બોહાઈડ્રેટ્સ પર વિકસિત થયા છે. પણ આજે આપણે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સની દુનિયામાં જીવી રહ્યા છીએ. તો સવાલ એ છે કે આપણે આપણી બાયોલોજીનું સન્માન કેવી રીતે કરી શકીએ? આ આધુનિક દુનિયામાં આપણા પ્રાચીન શરીરની જરૂરિયાતો અને આજના ખોરાક વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવી શકીએ? જવાબ કદાચ કાર્બોહાઈડ્રેટ્સને સંપૂર્ણપણે છોડી દેવામાં નથી, પણ તેમને સમજીને સમજદારીપૂર્વક પસંદ કરવામાં છે.